રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક થઈ। મરચાની 85,000 ભારીની આવકથી યાર્ડ ઉભરાયો। યાર્ડ બહાર મરચા ભરેલા 1700 થી 1800 વાહનોની લાંબી કતારો જોવા મળી। અમુક ખેડૂતો તો લુપ્ત થતા બળદગાડામાં મરચા વેચવા માટે યાર્ડમાં આવ્યા। ગગડતી બજાર વચ્ચે હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ 1000 થી 3300 સુધી બોલાયા। અત્યાર સુધીમાં મરચાના ભાવમાં ₹2000નો ઘટાડો નોંધાયો છે। ગુજરાતના અગ્રીમ ગણાતા ગુંડલ માર્કેટયાર્ડની અંદર પ્રખ્યાત ગુંડલિયા મરચાની ગઈકાલે સવારથી આવક શરૂ કરવામાં આવેલી હતી। રોડની બંને સાઈડ અંદાજિત 7 થી 8 કિલોમીટરની લાઈનો થયેલી હતી। 1700 થી 1800 જેવા વાહનો હતા। અંદાજિત 80 થી 85,000 ભારીની આવક થયેલ છે। હાલ જગ્યા ન હોવાથી આવક બંધ કરવામાં આવેલ છે। 20 કિલોના ભાવ જોઈએ તો 1000 થી માંડીને 3400 3450 છે। હાલ ગોંડલ માર્કેટયાર્ડની અંદર ભાવ શરૂઆતમાં જે સિઝનના હતા એના કરતાં થોડો ઘટાડો જોવા મળેલ છે। અન્ય રાજ્યોની વેપારીઓની જે ખરીદી હતી જે ડિમાન્ડ ઓછી થતાં થોડો ભાવમાં ઘટાડો થયેલ છે અને જગ્યા ન હોવાથી હાલ મરચાંની આવક બંધ કરવામાં આવેલ છે, જેની દરેકે ખાસ નોંધ લેવી।